નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. હવે છે અગત્યના સમાચાર. નડિયાદના પીપલગ ચોકડી પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બેરિયર લગાવવા સામે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ. વાહનો બહાર પાર્ક કરવા સ્થાનિકો મજબૂર બન્યા. નડિયાદ નજીકથી પસાર થતા અમદાવાદ વડોદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા બેરિયર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NHAI દ્વારા નડિયાદના પીપલગ ચોકડી પાસેથી પસાર થતા ધોરીમાર્ગ પર મેટલ બીમ ક્રેશ બેરિયર નાખવાની કામગીરી શરૂ કરાઈ છે, જેને કારણે માર્ગની બાજુઓ સાઈડો બંધ થઈ જતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના વિરોધનું મુખ્ય કારણ એ છે કે NHAI દ્વારા વૈકલ્પિક માર્ગ બનાવ્યા વિના જ મુખ્ય ધોરીમાર્ગની બંને તરફ બેરિયર નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રસ્તાની સાઈડો સંપૂર્ણપણે બંધ થઈ જતા સ્થાનિકોને તેમના વાહનો બહારની તરફ પાર્ક કરવા માટે મજબૂર થવું પડ્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર અકસ્માતોનો ભય પણ વધી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે સત્તામંડળ દ્વારા વાહન ચાલકોની સુવિધા અને સલામતીને અવગણીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિકોની માંગ છે કે જ્યાં સુધી સર્વિસ રોડનું નિર્માણ ન થાય ત્યાં સુધી બેરિયર નાખવાની કામગીરી તાત્કાલિક ધોરણે રોકવામાં આવે. વિરોધ પ્રદર્શનને કારણે સ્થળ પર થોડા સમય માટે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. NHAI અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મામલે વહેલી તકે કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી અપેક્ષા છે, જેથી માર્ગ સલામતી જળવાઈ રહે અને સ્થાનિકોની મુશ્કેલીઓ દૂર થાય. કશું કહેવાનું છું, પણ આ રસ્તા જો બંધ થતા હોય તો પાછળ જવાવાળાની એકદમ તકલીફ. પહેલાંથી કશું કહ્યું હોય કે આપણે નોટિસ આપ્યું હોય તો ઠીક છે, બાકી અહીંયા આગળ અંદર પાછળ જવાનું અંદર આમ ધંધા ચોપડથી જ્યાં નાના મોટા નીકળ્યા હોય અને ખેડૂતોને અંદર જવું હોય તો રસ્તા રહી જાય કેમ ના, બેરિકેડ મારી દેશે તો સાયકલ લઈ કેમ નહીં કૂદીને નહીં જવાની. અને આ બધા જે એના લીધે રોડ ઉપર જે ટ્રાફિક થશે એના લીધે એક્સિડન્ટ થશે તો એનું જવાબદાર કોણ છે?